હું તમને જણાવવા માગીશ કે મારા જે ઘરમાં અને ખેતરમાં છે જે ખેતી થાય છે એમાં મેન એક મકાઈ છે, મકાઈ પછી મગફળી છે, પછી ઘઉં છે, પછી ચણા મેન છે. ચણા એટલા બધા થાય છે વગર ખાતરના અને હાઇજેનિક ચણા છે જેમાં અમે ખાતર યુઝ નથી કરતા. એમાં યુરિયા ખાતર બિલકુલ નહીં. અને તમે એક ઘરમાં ચણા શેકતા હોય તો બીજા ઘરમાં એની સ્મેલ આવતી હોય છે. તો ચણાની બી હું તમને બતાવું કઈ રીતે ચણાનું જે છોડ આવે છે એ કેવો આવે છે. આ ચણાનો છોડ છે. આ જો આ ચણા છે અને આ જે જસ્ટ એની બાજુમાં જો આ શક્કરિયાનું છે વેલો. એટલે શક્કરિયા, ચણા અને આ બાજુમાં જો આ ડુંગળી છે. એટલે ઘણીવાર અમે લોકો એક જ ખેતરમાં 3 સાથે બી વાવતા હોઈએ છીએ. અહીંયા શાકભાજી બી મારે ત્યાં એટલું જ સારું અને દરેક પ્રકારની શાકભાજી થાય છે. આ મકાઈ છે, મકાઈના બાજુમાં જ આ જસ્ટ જો શાકભાજી પણ કરેલું છે. શાકભાજી હું તમને બતાવું. આ રીંગણ છે જે લાલ આ પીળા રીંગણ થઈ ગયા છે એ બીજ માટે રાખતા હોઈએ છે આ ટાઈપના, જે આપણે ભઠ્ઠા કહીએ છીએ આ રીતના. આ છે આ ભઠ્ઠા છે. એમાં બીજ થાય એટલે બીજનું વાવેતર કરવામાં આવે અને બિયારણ કરીને બિયારણ કર્યા પછી એને અલગ અલગ જગ્યાએ રોપા ક્યારા બનાવીને કરવામાં આવતા. પછી આ જોશો તો આ ટામેટા છે. ટામેટાના ભેગામાં જ આ બટાકું પણ છે. જો આ બટાકાનું ઝાડ છે. પોટેટોસ ટામેટા બધું મિક્સ છે. આ બી ટામેટાની છાડ છે અને ફૂલ આવી ગયા છે. જોઈ લો. વાલોળ પણ છે. જો આ વાલોળની વેલો છે અને એમાં સફેદ ફૂલ આવેલા છે. આ છે સરગવો. તમે વિચારશો કે અહીંયા એક જ જગ્યાએ કેટલી બધી શાકભાજી છે. જો તમે નીચે મેં બતાવ્યું એ પ્રમાણે ટામેટા, બટાકું, પછી આ સાઈડમાં રીંગણ, ત્યાં પાપડી, પછી આ સામે જો પપૈયા બી છે. બરાબર. આ સામે સીતાફળનું ઝાડ છે. આ સરગવા છે, શેરડી કરેલી છે, અહીંયા મકાઈ છે. એટલે દરેક એક મલ્ટીગ્રેન ટાઈપના દરેક શાકભાજીથી અને અનાજ બધું જ અમારી જમીનમાં થાય એટલી ફળદ્રુપ જમીન છે. અહીંયા તમે કોઈ બી શાકભાજી ખાઓ તો એક હેલ્ધી અને તમને વિટામિનવાળી જ મળે. કોઈ કેમિકલવાળી શાકભાજી તમને મળશે નહીં. તમે ઘરમાં ગામડે આવીએ ત્યારે ઓલમોસ્ટ શાકભાજી ખાતા હોઈએ છીએ અને એક અમને બી મજા આવે છે શાકભાજી ખાવાની. તમને બતાવું આગળ શું શું છે. ચલો તો આ લીંબુ છે, પછી આ ચીકુનું ઝાડ છે અને આ નારિયેળી છે. નારિયેળી અત્યારે નથી પણ અમે જ્યારે દિવાળીની આસપાસ આવીએ ને ત્યારે આમાંથી અમે નારિયેળ ને બધું પીતા જ હોઈએ છીએ. એ મારે અલગ નેક્સ્ટ તમે કદાચ ઇમેજમાં પોસ્ટમાં જોયું હશે એમાં આ જ નારિયેળના ઝાડનું મારે જો આ ચીકુ પણ છે. બદામ છે. આ પપૈયા જો પપૈયાને બધું એટલું મસ્ત થયેલું છે ને તેમાં આમ તમને જોવાની મજા આવે. આ જો પપૈયા પણ અહીંયા થાય છે. પપૈયાનું ઝાડ છે. આ શું લાવ્યો? દેશી દવા છે. એને પોપટો કહેવાય છે. બરાબર. અને પોપટો કહેવાય ત્યારે શરીરની અંદર મોટા ફોલ્લા પડતા હોય આંતરડાની અંદર હોય. બરાબર. અંદરના જે બીજ હોય ને એને આપણે સેવન કરવાથી એને રાહત થાય છે. એની અંદર જે પ્રકારની થાય ને એ શાંત થાય છે.
દુર્લભ એક જડીબુટ્ટી છે જે આપણને આયુર્વેદિક જડીબુટ્ટી છે એમને. આયુર્વેદિક મિત્રો, શરીરમાં અને આંતરડાના અંદર જે આપણે પોપટા થાય, મતલબ ફોલ્લા થઈ જતા હોય, ચાંદી પડી જતી હોય છે, જે અલ્સર કહી શકો તમે, એની આ આયુર્વેદિક એક દવા છે જે આયુર્વેદિક તમે હા ગમે ત્યાં મળે ત્યારે તમે જોતા રહેજો. એકચ્યુઅલી અમુક આ જંગલ વિસ્તાર કે હવે ગામડાવાળા વિસ્તારમાં મળી જતી હોય છે. તમને છોલીને વટાણાના બીજ જેવું લાગે છે. આ રીતનું હોય છે. જો આ પોપટો ફાધર અહીંયા નોકરી કરેલી, સર્વિસ કરતા અને જાતે અહીંયા ખેતીવાડી કરેલી છે, એટલે એમને બધી આયુર્વેદિક દવાની જાણકારી પણ છે. અને મારા દાદા પોતે પણ આયુર્વેદિક ડૉક્ટર જેવું જ કામ હતું એમનું, અને પ્રાણીઓથી લઈને માણસોની આયુર્વેદિક દવા તરીકેની જડીબુટ્ટી બનાવતા હતા, એટલે એમને દરેક વસ્તુની આઈડિયા છે. અને એ જ નોલેજ મારા ફાધરમાં ટ્રાન્સફર થયું છે, અને એથી આ જે જડીબુટ્ટી તરત જ ઓળખી જાય છે. તો આ નોલેજનો તમારે લાભ લેવો. અલ્સર થાય કે શરીરમાં કોઈ ચાંટા પડે, ચાંદી પડે, તો આ જડીબુટ્ટીનો ઉપયોગ કરવો. કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને રિમાર્કમાં અને કોમેન્ટમાં જણાવજો, એનું તરત સોલ્યુશન આપીશું. આ ડુંગળી છે, આ મરચાં છે, આ જો આ સેતુરનું ઝાડ છે ને સેતુર પણ છે. આ સેતુર છે, જોઈ લો. અમારા ગામડાની લાઈફ એટલી સરસ છે કે અહીંયા કંઈ પણ તમારે ફ્રૂટ કે શાકભાજી વેચાતું અમારે ખાવું પડતું નથી. અમારે પોતાનું કેળાનું ઝાડ છે, કચ્છી આંબા છે, ના બળદો છે જે હવે સિટીમાં ખાસ કરીને જોવા નથી મળતા. આ બળદને બાંધવા માટેનું એનું પોતાનું આમ ઘર છાપરા જેવું બનાવેલું છે, અને બારે માસ એ લોકો અહીંયા રહે છે. રાત્રિના સમયમાં ઘરના અંદર બનાવેલું હોય છે, જે તમને જોવા મળશે. જો દરેક આમ એટલી સરસ રીતે જોઈ રહ્યા છે. ખેતીવાડીમાં જરૂરી છે બળદ રાખવા, જોડે જ ઉકરડો હોય છે. આ ગામડાની લાઈફ છે, તમને બતાવીશ. ખાસ કરીને જો એક સરસ વસ્તુ તમને બતાવું, એ છે આ ખાસ કરીને હું તમને બતાવી તો અહીંયા પાછળ તમે જે જુઓ છો એ રીતનું બળદ રાખવા માટેનું ઉપર છાપરા બનાવેલું ઘર બી કાચું બનાવેલું હોય છે. અને તમે તરત જ જોશો તો તમને આઈડિયા આવી જશે કે આ ગામડાની જ લાઈફ છે, અને ગામડું આ રીતનું જ હોય, અને એમાં જ મજા છે. ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ હોય છે. પાછળ હું તમને તો છે જ, પણ આ મેન છે આંબાવાળી છે. એમાં આ તમને કેરી બતાવું હું તમને. જો અરે આ જો પાછળ મારું પોતાનું ખેતર છે અને કેરી પણ છે. હવે જસ્ટ ઓલ એક બીજું હું તમને બતાવવા માંગીશ. અહીંયા મોર ક્યાંક ફરે છે, એવું હશે તો હું બેક કરીને બતાવું. જે ગાય ભેંસ ઘઉં થઈ ગયા છે. હવે એને લણવાનો ટાઈમ પતી ગયો છે. હવે ઠેસર બોલાવશે, થોડા દિવસ પછી સુકાય એટલે એને લઈ લેવામાં આવશે. અને પેલા મોર, અને એ એટલા બધા મોર છે કે તમે જો ધ્યાન ના રાખો તો મોરનું એ તમારું ખેતરમાં ચણી અને બધું સાફ કરી શકે છે. એટલે જ્યાં સુધી તમે ઘઉં ઠેસર સુધી ઘઉંનો ખેતી તમારે ઊભી છે કાં તો ઠેસરમાં નથી કઢાવે ત્યાં સુધી ચાલે છે.
પણ એ પછી તરત જ તમારે ઘઉંને લઈ લેવા પડે, અને ને તો મોર છે, બીજા પક્ષીઓ છે, એ તમારી ખેતીવાડીને નુકસાન કરી શકે છે. હવે આ મેં તમને લાઈવ બતાવી મારા ગામડાની. તમે પણ પોતાના ગામડાની લાઈવ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, બરાબર. હવે હું તમને આ ઘરની એક ઝલક બતાવી દઉં. આપણે અહીંયા તો ગયા, બે બળદ વચ્ચે પ્રેમ કેટલો છે, ફ્રેન્ડ છે બંને. ખેતીવાડી દરમિયાન એમનો ઉપયોગ કરવામાં આવે છે, અને 12 માસ અમે એમને બેઠા બેઠા ખવડાવીએ છીએ, એની સેવા કરીએ છીએ, નવડાવીએ છીએ, એની માવજત કરીએ છીએ, દવા કરાવીએ છીએ, અને એક પરિવારના જેમ એને સાચવીએ છીએ. આ અમારી એક ફેમિલી મેમ્બર જેવા છે. ગાય ભેંસ અત્યાર સુધી અમારા દાદાના એક નિયમ છે કે પ્રાણી જે બી અમે ત્યાં આવ્યા છે એને ક્યારે અમે વેચ્યા નથી. એમાંના બળદ ગાય ભેંસ તો છે જ, એના સિવાય પણ છે આ બકરીઓ. આ જો, આને પણ અમે વેચી નથી. પહેલાંના સમયમાં શું, લગ્ન દરમિયાન ગાય ભેંસની જગ્યાએ બકરીઓ પણ કન્યાદાનમાં આપતા હતા. એ જ બકરીઓના બચ્ચા છે. આ ગામડાના ઘર છે. તો હવે તમે વિચારો મિત્રો કે મારા ઘરે એટલી ફેસિલિટી છે કે મારે વેચાતું કંઈ પણ લાવવાની જરૂર નથી. ઘંટી છે, શાકભાજી છે, ખેતીવાડી એટલી સરસ છે, ફ્રૂટ છે, ઘઉં છે, ઘઉં ઘરના છે, અનાજ છે, ચણાની દાળ મેં તમને બતાવી, એવી રીતે સોયાબીન છે, કઠોળ છે, પછી અડદની દાળ છે, તુવર છે. દરેક વસ્તુ મારા ઘરે પોતાને થાય છે, અને મારું ઘરમાં દરેક વસ્તુ, દૂધ, ઘી બધું અત્યારે ગામડાની લાઈફમાં આ લોકો ખાતા જ હોય છે. પણ ખાલી મારે જ જે છે એ વેચાતું લાવીને ખાવું પડે છે. 34 રૂપિયાની દૂધની થેલી લાવું છું, જે આ લોકો અહીંયા રોજ ગાય ભેંસોનું ખાય છે. આ જો, આમાં અમારી ભેંસો છે, અને અહીંયાથી મારું ઘર છે, તમે જોશો તો આ રીતનું કંઈક દેખાશે. અમારા ગામની લાઈફ છે, અને ગામની ટૂર તમને બતાવી. જો પેલો ઉપર જો એક મોર સરસ બેઠો છે, આ જો એ ગયો. તો તમને મેં ચણા અહીંયા બતાવ્યા હતા. આમ બતાવીને સીધું સામે પાછળના ખેતરમાં જ ગયા હતા. પછી ત્યાંથી કૂએ થઈ અને આગળ થઈ અને અહીંયા સુધી. આ મારું ઘરવાળું ખેતર છે, જ્યાં અમે રહીએ છીએ. અમે ઘર બી છે અને ખેતર પણ છે. તો તમે મને મિત્રો જણાવજો, હવે તમારી કોઈ ગામડાની એવી લાઈફ હોય જેને મારી જોડે શેર કરવા માગતા હોય તો તમે કરી શકો છો. આ ડુંગળી છે. ફરીથી આવા નવા મિત્રો, આ ખેડવા માટેનું હળ છે, જે આપણા બળદ વડે આનો ઉપયોગ કરી અને ખેતીવાડી આપણે કરીએ છીએ. નવા છોકરાઓને કદાચ જેનજી સિસ્ટમવાળાને કોઈને ખબર નહીં હોય કે આ શું વસ્તુ છે, તો એ જોઈ લે અને માતા પિતા એમને સમજાવે આ શું વસ્તુ છે. બચ્ચું, નાના બચ્ચા. આમ જો, કાન ઊંચા કર, કાન ઊંચા કર. આ મારા દાદી છે, અને દાદીનો પ્રેમ છે કે અમે જ્યારે પણ ગામડે આવીએ ત્યારે અમને અચૂકથી કંઈક ને કંઈક સામાન ભરીલા આપતા હોય છે, અને શાકભાજી છે, કેળા છે, દરેક વસ્તુ અમને પ્રેમથી આપે.
શાકભાજી લઈને હવે અમે ઘર બાજુ જઈએ. જે અવનવી વસ્તુ હશે હું તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો. અને સ્મેલ બી એટલી સરસ આવે. આનું શું નામ છે? શું નામ છે તારો ને એનો બંનેનો પિંક પિંક થઈ ગયું છે. શું નામ છે આનું? શું નામ છે? ગુલાબ. ગુલાબ છે. હા કરણ હતી અને એના બીકના મારે ગુલાબ નીકળી ગયું. સાચું છે ખોટું છે એમ કર્યું. બોર પણ મળી ગયા. દાદા કેટલું ઊંડું હશે? હા આમ કેટલા ફૂટ હશે? ડબલાવાળે પાણી કાઢ્યું તો કેટલું ઊંડું છે. અમે બંને ખાધું, બહુ ખાટું છે પણ મજા આવે એવું છે. થોડા બોર વીણી લઈએ પછી મળીએ ફરીથી. આનો આખો ટી શર્ટ ભરાઈ ગઈ છે. હવે જઈએ વીણીશું એટલા ઓછા પડશે એટલે એકવાર ફરીથી આવી ને તો રાત પડશે. જો કેટલા બધા બોર છે. લોટ ટોપ છે. ચાલો જઈએ. અને આમાં છોટુંનું ગુલાબનું ઝાડ આવ્યું. આ મારું ગામડાનું ઘર છે. દરેક ભાઈઓના નાના મોટા ઘરો બનાવેલા છે જે ખેતરમાં ઘર હોય છે. આ અમારા વિપુલભાઈ છે જે અમારી ખેતીવાડી પણ જોવે છે. ચણાની દાળ છે. જો બાપરે અમારા ઘરની ચણાની દાળ છે. તમને જોઈને ચાલુ. આ અમારું જૂનું ગામડાનું ઘર છે. અત્યારે મમ્મીના ગયા પછી અમે ખાસ અહીંયા ખોલતા નથી પણ અંદરથી સુવિધા સારી છે. અને આજે ચાવી પણ લાયા નથી. અને આ જો તમને બતાવું, આ જે રૂમ છે પાછળ બારીવાળો, એ રૂમ અમારે
ગાયો ભેંસો બાંધવા માટેનું પહેલાં હતો. હવે ત્યાં અમારી પોતાની ઘંટી છે. જો આ બધી ભેંસો અમારી પોતાની છે. 2 બળદ અહીંયા બાંધેલા છે. આજ સુધી એક પણ પ્રાણી વેચ્યું નથી અમે. આ ઘંટી છે. આજુબાજુના ગામડાવાળા આવે છે અને ઘંટી આવીને લોટ દળાવે છે. અમારા ગામની લાઈફ છે અને ગામની ટૂર તમને બતાવી. જો પેલો ઉપર જો એક મોર સરસ બેઠો છે. હા જો એ ગયો. તો તમને મેં ચણા અહીંયા બતાવ્યા હતા. આમ બતાવીને સીધું સામે પાછળના ખેતરમાં જ ગયા હતા. પછી ત્યાંથી કૂએ થઈ અને આગળ થઈ અને અહીંયા સુધી. આ મારું ઘરવાળું ખેતર છે જ્યાં અમે રહીએ છીએ. અમે ઘર બી છે અને ખેતર પણ છે. તો તમે મને મિત્રો જણાવજો, હવે તમારી કોઈ ગામડાની એવી લાઈફ હોય જેને મારી જોડે શેર કરવા માગતા હોય તો તમે કરી શકો છો. આ ડુંગળી છે. ડબલાવાળે પાણી કાઢ્યું.